अवधूत चितन श्री गुरुदेव दत्त। जय जय स्वामी समर्थ। पढ़े अक्कलकोटना स्वामी स्वामी समर्थ અને એમણે જીવન દરમિયાન જે અલૌકિક લીલાઓ કરી હતી તેને આપણે આ પ્રવચન શૃંખલામાં શ્રવણ કરી રહ્યા છે। અવધૂત લીલા એ પુસ્તક છે અને એના પ્રકાશક અને સંયોજક નર્મદા શંકર નૌતમલાલ મહેતા છે। એમાં ઘણી બધી દિવ્ય લીલાઓ નું વર્ણન છે કે જે વર્ણન એમના બીજા કોઈ ચરિત્રાત્મક પુસ્તકમાં આપેલું નથી। તેના પ્રકાશક શ્રી નર્મદા શંકર મહેતા તો એમણે જે નિવેદન આપ્યું છે પ્રવચન ક્રમાંક 3 માં આપણે શ્રવણ કરીશું। શ્રી સ્વામી સમર્થના આશીર્વાદ। નર્મદા શંકર મહેતા કહે છે કે તેમની અદમ્ય ઈચ્છા અને પૂજ્ય જોશી સાહેબના સહકારનો ત્રિવેણી સંગમ થતા તેની ફલશ્રુતિ રૂપે શ્રી અવધૂત લીલા આ તેમનું ચરિત્રાત્મક ગ્રંથ આપના હાથમાં મૂકી શક્યો છું તેનો મને આનંદ છે। સંભવાની યુગે યુગે તો ભગવાન દરેક યુગમાં અવતાર ધારણ કરે છે અને ગુરુ નરસિંહ સરસ્વતીએ અવતાર સમાપ્તિ પછી શ્રી શૈલ પર્વત તરફ પ્રયાણ કર્યું અને ત્યાં કેટલો સમય તેમણે તપશ્ચર્યા કરી છે। કેટલો સમય તપશ્ચર્યા કરી તેની કોઈ માહિતી આપણી પાસે નથી, પરંતુ આશરે 300 વર્ષ તેમણે તપસ્યામાં ગાયા એમ મરાઠી લેખકોનું માનવું છે। અને જ્યારે કચ્છારાએ શ્રી શૈલ પર્વત ઉપર એક રાફડો ખોદ્યો એટલે કે એના હાથમાંથી કુહાડી નીચે પડી અને લોહીનો ફુવારો છૂટ્યો છે, તો એ લોહીની ધારા એમાંથી નીકળી છે અને કચ્છારાએ ગામના લોકોને બોલાવી લાયા અને રાફડાને સાફ કરતા તેમાંથી એક મહાત્માના તેમને દર્શન થયા। આ મહાત્મા એટલે જ શ્રી અક્કલકોટના સ્વામી। તો કચ્છિયારો શાપની બીકથી માફી માંગવા માંડ્યો ત્યારે તે મહાત્માએ કહ્યું કે તારે નિમિત્ત મારે જગત કલ્યાણ માટે પ્રગટ થવાનું છે, આથી તું ભય પામીશ નહીં, તું આનંદમાં રહેજે। તો આમ કહી કે આજાનું બાહુ અને દિગંબર મહાત્મા પર્યટનમાં નીકળી પડ્યા છે। જુદે જુદે સ્થળે ઘણો સમય પર્યટન કરી છેવટે તેઓ અક્કલકોટમાં આશરે 21 વર્ષ સળંગપણે રહ્યા છે। આથી લોકો તેમને અક્કલકોટના સ્વામી એ નામે ઓળખે છે। શક સંવત્સર 1800 તેમણે અક્કલકોટથી થોડે દૂર એક વટવૃક્ષ નીચે છાપરી બંધાવી અને ત્યાં દિવસો વ્યતીત કરવા લાગ્યા છે। અહીં તેમની તબિયત બગડી અને અવતાર સમાપ્તિ કરવાનું તેમણે જણાવ્યું। તો આ વાત જાણીને ભક્તો સ્વામીજીના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી પડ્યા અને જોર હોવા છતાં સ્વામીજીએ ગમે ત્યારે કોઈ પણ આવે તેને દર્શન આપવાનું સ્વીકાર્યું છે। અને શક 1800 બહુધાન્ય નામ સંવત્સરમાં ચૈત્ર વદ 13 અને 14નો યોગ હતો ત્યારે મંગળવારે ચોથા પ્રહરમાં ઈસવીસન જોઈએ તો તારીખ 30/4 અને 1878 દિવસે તેઓ આત્માનંદમાં વિલીન થઈ ગયા છે। તો
તો શક સંવત્સર અને ઈસવીસનમાં આમ 78 નું અંતર હોય છે. એટલે જેટલા શક સંવત્સર આવે એમાં જો આપણે 78 ઉમેરીએ તો એ ઈસવીસન નું વર્ષ આવે છે. તો આવા શ્રી દત્તાત્રેયના પૂર્ણાવતારી શ્રી સ્વામી સમર્થ વિશે મરાઠી વિદ્વાનોએ ઘણું બધું લખ્યું છે, પરંતુ ગુજરાતમાં શ્રી સ્વામી સમર્થના મહિમાનો પરિચય બહુ ઓછો છે. તો આવા શ્રી દત્તાત્રેયના પૂર્ણાવતારી શ્રી સ્વામી સમર્થની લીલાઓનું દર્શન ગુજરાતી ભાષી ભક્તોને કરાવવાના હેતુથી તેમની કેટલીક લીલાઓનું તેમની જ પ્રેરણાથી આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. તો પ્રકૃતિથી પાર ગયેલા અને પ્રકૃતિને વશવર્તીની બનાવનાર સંતો પ્રકૃતિના જડ નિયમોને સંકલ્પ માત્રથી પણ પલટી નાખી શકે છે. અને પ્રકૃતિની સામાન્ય ઘટના વચ્ચે તેઓ આવતા નથી, પરંતુ ક્વચિત આ જગતના જડ પ્રકૃતિ નિયમો પાછળ તેને એક ક્ષણમાં પણ ફેરવી નાખનાર કોઈ બળ વસી રહ્યું છે તેમ દર્શાવવા તેઓ ચમત્કારિક ઘટનાઓ કરી બતાવે છે ખરા. શ્રી અક્કલકોટ સ્વામીની આવી કેટલીક ચમત્કારિક ઘટનાઓનો આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાના સરખા મગજવાળો માનવી બહુ ઈશ્વરી જ્ઞાન ધરાવતો ન હોય તે સ્વાભાવિક છે. ગૂઢ રીતે જીવનમાં વહી રહેલી ઈશ્વરી કૃપાનું તેને જ્ઞાન નથી. ઈશ્વરની અદ્ભુત ભવ્યતા, અનંત વિરાજતાનો તેને ખ્યાલ નથી. ઋષિઓની પ્રેરણાઓમાં, ઈશ્વર પ્રેરિત પુસ્તકોમાં, સંતોના વચનોમાં ઈશ્વરનો આદેશ ઝીલી શકાય છે. તે આ પુસ્તકોના વાંચનથી જોઈ શકાશે. ઈશ્વરના ભક્તોને પણ દુઃખી જોઈ માનવ હૃદયમાં શંકા આશંકાઓ જાગે છે. પરંતુ જો વિચાર કરીએ તો છેવટ તો ઈશ્વર ભક્તને અલૌકિક રીતે પણ મદદ આપી વિજયી બનાવે છે, તેમાં કોઈ પણ શંકા નથી. અહમ ભક્ત પરાધીન. તો ઘણીવાર મનુષ્ય પ્રતિકૂળતાને સહન શક્તિ ધરાવતો નથી અને આવી પડેલા આધ્યાત્મિક, આધિભૌતિક અને અધિદૈવિક દુઃખો એ દુઃખો નથી, પરંતુ એક પ્રકારની કસોટી છે. એ ભક્તને માટે અનિવાર્ય છે. તાન તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, તેને તું સહન કર, તેનો તું સામનો કર. માણસને ડગલે અને પગલે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. એનો દુનિયાવી માર્ગ પુષ્પાચ્છાદિત તો નથી જ. તે વખતે આર્ત ભાવે શ્રી સમર્થનું અનન્ય સ્મરણ કરનારની વારે દોડીને શ્રી સ્વામી સમર્થે તેમના ભક્તોની મુશ્કેલીઓ અવશ્ય ટાળી છે. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. તો શ્રી અક્કલકોટ સ્વામીની દયાભીની આંખો હંમેશા તેના ભક્તો ઉપર કૃપા વરસાવતી જ રહી છે. જ્યારે જ્યારે ભક્તો ભીડમાં હોય ત્યારે શ્રી સ્વામી સમર્થનું નામ સ્મરણ કરતા જ માતા જેમ બાળકને મુશ્કેલીમાં જોઈને તેની પાસે દોડી જાય, તેમ ભક્તની પાસે દોડી જઈ તેની મુશ્કેલીઓનું નિવારણ કરતા. શ્રી અક્કલકોટ સ્વામીના આવા અનેક દાખલાઓ છે
અને આવા શ્રી દયાળુ સ્વામીની કૃપા સુરતના શ્રી ઈશ્વરલાલ ઘેલાભાઈ મહેતા ઉપર પણ હતી. અનેક વખત તેમને માર્ગદર્શન નહીં પરંતુ સાક્ષાત દર્શન આપીને તેમનું જીવન સાર્થક કર્યું છે. તો આ શ્રી ઈશ્વરલાલનો જન્મ ઈસવીસન 1885ની સાલમાં થયેલો અને આ પુસ્તક જ્યારે પ્રગટ થઈ રહ્યું છે ત્યારે તેમનો નશ્વર દેહ આ જગતમાં નથી. તો ઈશ્વરલાલ મહેતા તારીખ 19/9 અને 1949માં સ્વર્ગવાસી થયા અને 1938ની સાલમાં તેઓ જ્યારે મહુવામાં જજ હતા ત્યારે મને એટલે કે રવિશંકર જોશીને તેમનો પ્રથમ પરિચય થયો હતો. તે જ વર્ષમાં તેઓ ભાવનગર કોલેજમાં દાખલ થયા અને શ્રી ઈશ્વરભાઈની પણ ભાવનગરમાં બદલી થઈ. તો સાંજના કોર્ટમાંથી આવે ત્યારે ઈશ્વરભાઈ અને રવિશંકરભાઈ સાથે ચા પીએ અને ચા પીતા પીતા જ્ઞાન સાથે તેઓ ગમ્મત પણ કરાવતા હતા. તો મારા પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હતો એમ ઈશ્વરલાલ મહેતા પણ કહી રહ્યા છે. અને કોઈક વખત તો તેઓ તેમને ત્યાં દિવસો સુધી રોકી રાખતા હતા. તેમના પત્ની જેમને હું આ બહેન કહેતો તેઓ તો મને તેમના પુત્રની જેમ જ રાખતા હતા. તો આમ હું એટલે કે નર્મદા શંકર મહેતા તેમના કુટુંબના એક સભ્ય જેવો જ બની ગયો હતો અને ભક્તિભાવ વાળા વાતાવરણનો લાભ મેળવી શક્યો છું. તો આમ કરતા કરતા સાંજની પ્રાર્થનામાં પણ મને એટલે કે નર્મદા શંકર મહેતાને તેઓ સામેલ કરવા લાગ્યા છે અને આમ વાત્સલ્ય ભાવથી મારી વૃત્તિઓને કેળવી શ્રી સ્વામી સમર્થની ભક્તિમાં તેમણે લગાડી દીધી છે. તો પૂજ્ય શ્રી રવિશંકર જોશી મારા તે વખતે પ્રોફેસર હતા, પરંતુ ઈશ્વરલાલભાઈને ત્યાં તેઓ અવારનવાર આવતા હોવાથી તેમનો પણ મને નિકટનો પરિચય થયો અને મને તેમના જ્ઞાન ભક્તિનો સારો એવો લાભ મળ્યો. તો આજે હું શ્રી સ્વામી સમર્થની જે કૃપા પ્રાપ્ત કરી શક્યો છું તે મારા પિતાશ્રી નૌતમલાલ ઈશ્વરલાલ મહેતાની ધાર્મિક અને નિસ્વાર્થ ભાવના અને શ્રી ઈશ્વરલાલની મારા પ્રત્યેની પ્રેમ અને લાગણીને આભારી છે. શ્રી ઈશ્વરલાલભાઈ શ્રી અક્કલકોટ સ્વામીના પ્રિય પાત્ર હતા અને જ્યાં ભક્ત દર્શન માટે બેબાકળો બને ત્યારે ભગવાન તેને મળ્યા વિના કેમ રહી શકે. શ્રી ઈશ્વરલાલભાઈને મેં એટલે કે નર્મદા શંકર મહેતાએ કલાકો સુધી શ્રી અક્કલકોટ સ્વામીની મૂર્તિ પાસે બેસી રહેતા અને તેમની સાથે વાતો કરતા જોયા છે. ક્યારેક તેમની સાથે તેઓ રિસાઈ પણ જતા. કેવું શ્રી સમર્થ સાથે તેમનું આત્મમિલન. તો તેઓ એક મહાન વિભૂતિ હતા અને આ પુસ્તકમાં વર્ણવેલી શ્રી અક્કલકોટ સ્વામીની લીલાઓ તેમણે મને એટલે નર્મદા શંકર મહેતાની અંગ્રેજીમાં ઈસવીસન 1941ની સાલમાં લખાવેલી. આનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું અને તેને સુંદર શૈલીમાં અને તેમાં ગીતાનું રહસ્ય તેમજ આધ્યાત્મિક બાબતો ઉમેરીને વાચકને સમજાય તે રીતે સરળ અને સુંદર બનાવવાનો યશ શ્રી રવિશંકર જોશી સાહેબને જાય છે.
ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલ શ્રી જોશી સાહેબ તેમના જ્ઞાન અને ભક્તિનો લાભ આપી પ્રસંગને અનુરૂપ બાબતો ઉમેરી અનુવાદ કરવામાં ઘણો પરિશ્રમ લીધો છે. તો સંજોગવશાત આ લીલાઓ મૂર્ત સ્વરૂપે ગુરુ ભક્ત સમક્ષ મૂકી શકાય નહીં, પરંતુ શ્રી સ્વામી સમર્થની પ્રેરણા મળતા આજે આ લીલામૃત પ્રગટ કરીને હું પૂજ્ય શ્રી ઈશ્વરલાલભાઈ કે જેમણે મને શ્રી સ્વામી સમર્થના ભક્તિભાવ ઉત્પન્ન કર્યો છે અને જેના આશીર્વાદથી હું શ્રી સ્વામી સમર્થની કૃપા મેળવી શક્યો, તો તેના પ્રત્યેનું મારું ઋણ અદા કરું છું. શ્રી અક્કલકોટ સ્વામીએ મુશ્કેલીઓમાં મારી ઉપર કરેલી દયા અને તેમનું સ્મરણ કરતા જ પરોક્ષ અને અપરોક્ષ રીતે કરેલી મદદ અને મારી તથા મારા કુટુંબ ઉપર વર્ષાવેલી કૃપાનું વર્ણન શબ્દોમાં તો થઈ શકે તેમ નથી અને તે વર્ણવવું પણ અસ્થાને ગણાય. તો એવા આ મારા પ્રભુની લીલાઓનું આ નાનું એવું પુસ્તક પ્રગટ કરી હું મારા જીવનને સદભાગી ગણું છું. અંતમાં આ પુસ્તક પ્રગટ કરવામાં સહકાર અને પ્રેરણા આપવા બદલ શ્રી ઓછવલાલ શાહ, પૂજ્ય વાબહેન અને કુટુંબીજનો, શ્રી નરેન્દ્ર રાવળ અને અન્ય મિત્રોનો હું આભારી છું. મંગલ મુદ્રણાલયના શ્રી કાંતિભાઈ પટેલના સૌહાર્દ ભાવ આ પ્રકાશનમાં સ્મરણીય બને છે. તેમના સહકાર્યકર શ્રી ઇન્દુભાઈ પરીખનો પણ હું આભારી છું. તો આ નિવેદન નર્મદા શંકર એન મહેતાએ આપ્યું છે અને તેઓ તે સમયે ઈસવીસન 1968 અવધૂત એ નામના બંગલામાં પ્લોટ નંબર 1965B સરદારનગર ભાવનગર ત્યાં તેઓ નિવાસ કરતા હતા અને તારીખ 14/3 અને 1968 આની પ્રથમ આવૃત્તિ બહાર પડી હતી. તેના પછી ઘણા વર્ષો પછી બીજી આવૃત્તિ પણ તેમની આ પુસ્તિકાની બહાર પડી છે અને હવે આપણે મૂળ જે ગ્રંથ છે અવધૂત લીલા, તો એ અવધૂત લીલાનો મૂળ ગ્રંથની પહેલી લીલા જે છે વામન બુવાની, એ આપણે શ્રવણ કરીએ. અવધૂત લીલા અને વામન બુવા વામોરીકર. તો શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોથી અને ભાવભીના યાત્રાળુઓના આગમનથી પુનિત થયેલા દ્વારકા તીર્થમાં ભૂરા બાવા કરીને એક મહાન યોગી રહેતા હતા અને યોગ સાધના કરતા વર્ષો વીતી ગયા અને તેમના વાળ વૃદ્ધાવસ્થાથી શ્વેત બની રહ્યા છે. ધારણા અને ધ્યાનની અખંડિત સાધના અનેક વર્ષ સુધી તેમણે કરી, પરંતુ સમાધિની અંતિમ પરાકાષ્ઠા તેઓ અનુભવી શક્યા નહીં. સુખેન બ્રહ્મ સંસ્પર્શ નિત્યંત સુખમશ્નુતે, તો એ ગીતામાં વર્ણવેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નહીં અને દિવ્ય જ્યોતિનું દર્શન હૃદયાકાશમાં તેઓ કરી શક્યા નથી. તો અસિદ્ધિની નિરાશા તેમના હૃદયમાં વ્યાપી રહી અને દુઃખાર્ત હૃદય એક વખત તો એકાંતમાં બેસી તેમણે પ્રભુને કરુણ પ્રાર્થના કરી, હે પરમાત્મા, મારી આસપાસ અંધકારના શ્યામ વાદળો ફરી વળ્યા છે. હું મૂંઝાઉં છું, ગભરાઉં છું. હે વિરાટ જ્યોતિર્મય પ્રભુ, તારા મહાતેજથી આ વાદળોને વિખેરી નાખ. નિર્બળ માનવીનું પ્રભુ સિવાય બીજું કયું શરણ રહી શકે છે?
કોઈ ગહન અંધકારમાં ઉતરી પડતો હોઉં એવી દશા હું અનુભવું છું. હે દયાળુ પ્રભુ, મારો હાથ ઝાલ અને મને તું ઉગારી લે. તો સાચા હૃદયથી કરેલી પ્રાર્થના તો આ કલિયુગમાં પરમાત્મા તુરત સાંભળે છે અને ભૂરા બાવાનું ચિત્ત શમી ગયું. બ્રહ્મરંધ્રમાં સ્થિત દિવ્ય શાંતિમાં ડૂબ્યું છે. હૃદયાકાશમાં શાંતિ પ્રસરી ગઈ અને વિશાળતાને અનુભવાય છે. અને પછી તેની મધ્યે એક જ્યોતિમાંથી કોઈ અદ્ભુત દિવ્ય મૂર્તિ સ્ફુરી ઉઠી છે. આ દિવ્ય સ્વરૂપ પરમાત્માનું હોય, ગુરુ દત્તાત્રેયનું હોય, સર્વ દિવ્ય વિભૂતિઓનો સમન્વય હોય એવું તેમને જણાવ્યું છે. અનેક જન્મના કર્મબંધનો તૂટી જતા લોહની સાંકળોમાંથી મુક્ત થનાર માણસ પેઠે તે હળવા ફૂલ થઈ ગયા. સર્વ સંશયો છેદાઈ ગયા અને અંતરાત્માની ગુહાને વીતી વળતો અંધકાર નષ્ટ થઈ ગયો છે. આખું એ જીવન દિવ્યતાથી ઝળહળી રહેતું જણાયું. આ જ સમયે પોતાના દેહને કોઈ બહારથી સ્પર્શતું હોય એવું ભાન તેમને થયું છે. આંખ ઉઘાડી જોયું તો જે દિવ્ય મૂર્તિ પોતે સમાધિમાં નિહાળેલી તે જ પોતાની સમક્ષ ઉભેલી તેમને જણાય છે. આ દિવ્ય મૂર્તિ તે અક્કલકોટ સ્વામી. ફરતા ફરતા તેઓ દ્વારકા આવેલા અને તેમણે જ પોતાની કૃપાથી ભૂરા બાવાની સાધનાને સરળ બનાવી હતી. ભૂરા બાવા સ્વામીજીના દર્શનથી ગદગદ થઈ ગયા, ભાવભીના પ્રણિપાત કર્યા છે અને આર્દ્રતાથી બોલી ઉઠ્યા કે હે દિવ્ય વિભૂતિ, તારા દર્શનથી મારા જન્મ મરણના બંધનો તૂટી ગયા છે અને મારા અનેક ગત અવતારો મારા સ્મરણમાં સ્ફુરી ઉઠે છે, પણ હવે તે માયાના ભ્રામક આવરણ સમા કલ્પિત લાગે છે. હવે મારામાં કોઈ પણ વાસના બાકી રહી નથી, મને કોઈ શોક પણ નથી અને દેહ ભાવનાથી અનંત શક્તિ, અનંત જ્ઞાન મારામાં જાગી ઉઠ્યા છે. હું જગતમાં સર્વત્ર વ્યાપ્ત હોઉં, જગત મારામાં હોય તેવી દશા સર્વભૂતસ્થ માત્માનમ સર્વભૂતાની ચાત્મની તો એ અનુભવાય છે. હે દિવ્ય પુરુષ, અનેક પૃથ્વીઓના સામ્રાજ્ય કરતા પણ ઉચ્ચ વિરલ દશામાં મને મૂકી દેવા માટે હું તમારો આભાર કેવી રીતે માની શકું? આમ બોલી ગદગદ કંઠે તેમણે ફરીવાર પ્રણિપાત કર્યા છે. તો આ જ પ્રસંગે વામન બુવાના પિતા રાવજી વૈદ્ય દ્વારકામાં યાત્રા કરવા પોતાના પુત્રને લઈને આવેલા હતા. તો રાવજીના વૈદ્ય કુટુંબમાં પરંપરાગત સાધના ઉતરી આવી હતી અને તેમના એક પિતામહ શિવશક્તિની ઉપાસનાથી સિદ્ધની ભૂમિકાએ પહોંચી ગયેલા હતા. રાવજી વૈદ્યે સ્વામીજીને પ્રણિપાત કર્યા અને ભૂરા બુવાની ભવ્ય દશા તેમણે નિહાળી. આવી ઉચ્ચ દશાએ પહોંચાડનાર દિવ્ય વિભૂતિનું વર્ચસ્વ પોતે સમજી ગયા છે. જુદે જુદે પ્રકારે ભક્તિભરી પ્રાર્થના કરી તેમણે સ્વામીજીની કૃપા યાચી છે. સ્વામીજી તેનો વિશુદ્ધ અને તીવ્ર ભાવ જોઈ બોલી ઉઠ્યા કે તારા પુત્રો વિશાળ સમૃદ્ધિ અને કીર્તિ મેળવશે અને આ વામન તો મહર્ષિ જેવી
ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરશે. કામ ક્રોધાદી માનવીય અને લૌકિક વાસનાઓને વિકારો ઉપર પણ તે વિજય પ્રાપ્ત કરશે. આ જન્મ બ્રહ્મચારી રહેશે અને કોઈ પૂર્ણ દશા આ અવતારમાં જ પામશે. વામન ભવિષ્યમાં અક્કલકોટ આવશે અને મારો અનન્ય ભક્ત બનશે અને મારી જીવન લીલાઓનું સુંદર કથા લખશે. આ કથા વાંચવાથી અનેક લોકો પુણ્યનો સંચય કરશે અને ખરેખર જ સ્વામીજીનો આશીર્વાદ અક્ષરશઃ ફલિત થયો છે. વડોદરાના વામન બુઆ સ્વામીજીના અનન્ય ભક્ત બન્યા અને મીમાંસા, ન્યાય, યોગ, સાંખ્ય અને વેદાંત આદિ શાસ્ત્રોમાં તેમણે ઊંડી વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. આ સર્વ વિદ્વત્તાના નિષ્કર્ષ રૂપે ગુરુ લીલામૃત નામના પુસ્તકમાં તેમણે શ્રી અક્કલકોટના સ્વામીનું ચરિત્ર રસપૂર્ણ ભાવમાં લખ્યું છે. તેના 55 અધ્યાય છે અને મરાઠી ભાષામાં તે ઓવી છંદમાં લખાયેલો ગ્રંથ છે અને એ ગ્રંથને વરદાન પણ મળેલું છે કે જે પણ કોઈ ભક્ત તેનું નિયમપૂર્વક પારાયણ કરશે તો તેમની મનોઈચ્છા પૂરી થશે. હજુ આ ગ્રંથનો સ્વાધ્યાય કે પારાયણ સ્વામીજીના દરેક ભક્ત કર્યા જ કરે છે અને તેનાથી જીવનમાં અદ્ભુત પરિવર્તન થાય છે અને મનુષ્ય ચારિત્ર્યશાળી બને છે. આવા અનેકના અનુભવો છે. તો આ જે વામન બુઆ વામોરીકર અને એમના પિતાજી રાવજી વૈદ્ય તેઓ દ્વારકામાં હતા ત્યારે એમને સ્વામી સમર્થના દર્શન થયેલા અને સ્વામી સમર્થે ભવિષ્યવાણી કરી હતી કે તારો પુત્ર જે વામન છે તે અક્કલકોટમાં આવશે, મારી કૃપા સંપાદન પ્રાપ્ત કરશે અને તે મારી જીવન લીલાને ગ્રંથ રૂપે લખશે. તો આવી ભવિષ્યવાણી દ્વારકામાં સ્વામી સમર્થે ઘણા વર્ષો પહેલા અક્કલકોટમાં જતા પહેલા જ કરી હતી અને ખરેખર વાસ્તવમાં પણ તેમ જ બન્યું હતું. તો આજે વામન બુઆ વામોરીકર એમણે લખેલો ગ્રંથ સ્વામી સમર્થની જે દિવ્ય લીલાઓ છે તો તે ગુરુ લીલામૃત તરીકે ઓળખાય છે. મરાઠી ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એનું ગુજરાતીમાં ભાષાંતર પણ હાલમાં જ થયું છે અને શ્રી દેવતા નામના વિદ્વાન વડોદરાના છે તો એમણે ગુજરાતી ભાષામાં ગદ્યમાં આ ગુરુ લીલામૃત ગ્રંથનું ભાષાંતર કર્યું છે અને સુરતના મઠથી તે પ્રકાશિત પણ થયું છે. તો તેના પણ સપ્તાહ પારાયણ થકી ભક્તોની મનોકામના પૂરી થાય છે અને તેમને સ્વામી સમર્થનું પણ એ ગ્રંથને વરદાન છે. જય જય સ્વામી સમર્થ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.